હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ એક્ટિવિટી 1. આજે આપણે એક્ટિવિટી 1માં એક કાવ્ય આપ્યું છે. ચલો આપણે એ કાવ્ય સાંભળીશું અને સમજીશું. The wheel of the bus go round and round, round and round, round and round. બસનું પૈડું કેવી રીતે ફરે છે? ગોળ 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 ગોળ. The people on the bus go up and down, up and down, up and down. લોકો બસમાં શું કરે છે? ચડે છે, ઉતરે છે, ચડે છે, ઉતરે છે. The doors on the bus go open and shut, open and shut, open and shut. બસનો દરવાજો જ્યારે લોકો ચડે ઉતરે ત્યારે શું થાય છે? ખુલે છે, બંધ થાય છે, ખુલે છે અને બંધ થાય છે. The horn on the bus goes beep, beep, beep. બીપ 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 બીપ. બસનું હોર્ન કેવી રીતે વાગે છે? બીપ બીપ. ધ બેબી ઓન ધ બસ સેઝ વાહ વાહ વાહ. જે બસમાં નાનું બાળક છે તે બહુ બસમાં ભીડ હોય એવું હોય ને ત્યારે એ રડે છે, વાહ વાહ કરીને રડે છે. ત્યારે બસમાં ધ મમ્મી ઓન ધ બસ સેઝ શ શ શ, એટલે કે મમ્મી બાળકને ચૂપ કરાવે છે, ચૂપ રહેવા માટે ઇશારો કરે છે. બરાબર. હવે જોઈએ એક્ટિવિટી 2A. એક્ટિવિટી 2Aમાં આજે ચિત્રો આપ્યા છે. સૌથી પહેલું ચિત્ર છે હોસ્પિટલનું. આ ચિત્ર પોસ્ટ ઓફિસનું છે. આ ચિત્ર એક બગીચાનું એટલે કે ગાર્ડનનું છે. આ ચિત્ર એક શાળાનું છે. હવે એક્ટિવિટી 2B. બસ જે સ્થળે ગઈ છે તેનો નકશો અહીં આપ્યો છે. સૌથી પહેલાં બસ ક્યાં ગઈ છે? હોસ્પિટલ પાસેથી પસાર થઈ છે, પછી પોસ્ટ ઓફિસ પાસેથી, પછી પંચાયત ભવન પાસેથી. એના પછી બસ ક્યાંથી પસાર થાય છે? શાળા પાસેથી, પછી પંચાયત ભવન પાસેથી, ત્યારબાદ એક ગાર્ડન પાસેથી અને પછી છેલ્લે આ એક રેલવે સ્ટેશનનું ચિત્ર છે. ત્યાં રેલવે સ્ટેશનથી આ રીતે બસ આ દરેક સ્થળેથી પસાર થાય છે. હવે એક્ટિવિટી 2Cમાં આપણે જોઈએ. આમાં શું આપ્યું છે? જોડીમાં કામ કરો. કયા સ્થળોએ કયા વ્યવસાયકાર મળશે? યોગ્ય રીતે જોડકા જોડો અને નીચે આપેલ વાક્યો લખો. તો આપણે શું જોઈશું? અ પોસ્ટમેન ઇઝ. પોસ્ટમેન ક્યાં હોય છે? પોસ્ટમેન એટ ધ પોસ્ટ ઓફિસ. અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. હવે એક્ટિવિટી 2D. ચિત્ર જુઓ, દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો. સૌથી પહેલાં ધીસ ઇઝ અ હોસ્પિટલ. ઇટ ઇઝ બિગ. આ એક હોસ્પિટલ છે, તે મોટું છે. ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ. ત્યાં હોસ્પિટલમાં અમુક ડૉક્ટર છે. ધેર આર મેની નર્सेस ટુ. ત્યાં અમુક નર્સ પણ છે. મેલ નર્सेस એન્ડ ફિમેલ નર્सेस. પુરુષ નર્સ અને સ્ત્રી નર્સ. મેની પેશન્ટ ઇન ધ હોસ્પિટલ. હોસ્પિટલમાં અમુક દર્દીઓ પણ છે. ત્યારબાદ આ ચિત્ર આપ્યું છે તે રેલવે સ્ટેશનનું છે. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. આ એક રેલવે સ્ટેશન છે. ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. ત્યાં રેલવે સ્ટેશન પર એક ટિકિટ બારી પણ છે. ધેર ઇઝ અન ઇન્ક્વાયરી વિન્ડો ટુ. ત્યાં એક પૂછપરછની બારી પણ છે. ધેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ. ત્યાં મુસાફરો પણ છે, પ્લેટફોર્મ ઉપર બેઠા છે. ધ પેસેન્જર આર વેઇટિંગ. પેસેન્જર શું કરી રહ્યા છે? રાહ જોઈ રહ્યા છે, ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ નો ટ્રેન એટ ધ રેલવે સ્ટેશન. ત્યાં અત્યારે હાલમાં કોઈ ટ્રેન આવી નથી. આ ત્રીજું ચિત્ર છે. ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. ઇટ હેઝ રેડ કલર. શું છે? આ એક પોસ્ટ ઓફિસ છે, તે લાલ કલરની છે. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ.
ત્યાં એક પોસ્ટ બોક્સ છે. ઇટ ઇઝ ઓલ્સો રેડ, તે પણ લાલ કલરનું છે. પોસ્ટ બોક્સ એટલે જેમાં ટપાલ નાખવામાં આવે છે તેને પોસ્ટ બોક્સ કહેવાય છે. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ, ત્યાં પોસ્ટ બોક્સમાં શું છે? પત્રો છે. ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ, સ્ટેમ્પ્સ એટલે જે ટિકિટ ચોંટાડવામાં આવે છે પરબીડિયા ઉપર તેને સ્ટેમ્પ્સ કહેવાય છે. ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસમાં શું છે? સ્ટેમ્પ્સ પણ છે. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ, ત્યાં પોસ્ટ માસ્ટર, પોસ્ટ ઓફિસમાં કોણ છે? પોસ્ટ માસ્ટર છે.